નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. અહીંયા તમારી સામે સુંદર મજાની વિષય વસ્તુની આજે આપણે પુસ્તક પરિચયની વાત કરવાના છીએ અને એ છે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો એનસીઆરટી જીસીઆરટી આધારિત ભારતનો ઇતિહાસ. આપણું જે ફર્સ્ટ એડિશન હતું એ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ હતું અને વિદ્યાર્થીઓની લોક લાગણીને માન આપી સાહેબ. તો આપણે સેકન્ડ એડિશન છે એ ફર્સ્ટ ટાઈમ યુવા ઉપનિષદ પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એ આપણે કલરમાં મૂકવા જઈ રહ્યા છીએ. બરાબર છે? તો સાહેબ એમાં શું વસ્તુ છે તો સાહેબ જરાક આપણે પ્રકાશ પાડીએ. સાહેબ ઇતિહાસ છે એમ કેવું ઘણી વાર વિદ્યાર્થીને વાંચતા કંટાળો પણ આને કલર કરીને શું આમ રંગબેરંગી હોય ઇતિહાસમાં છે ને કંટાળો ન આવે, કલરફુલ લાઈફ થઈ જાય અને કલરફુલ લાઈફ જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. બ્લેક એન્ડ વ્હાઇટ કરતા આપણે કલરફુલ લાઈફમાં આવીએ તો કલરફુલ પુસ્તકમાં આવીએ, કલરફુલ ઇતિહાસમાં આવીએ સાહેબ. બરાબર છે સાહેબ. જો સૌપ્રથમ આ પુસ્તકની જો વિશેષતાની વાત કરીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ છે સાહેબ, આપણે બધાને ખબર જ છે, હવે તો છોકરાઓ ખબર પડી ગઈ છે. અમુક તો સાહેબ વિદ્યાર્થી એવા છે તમે પુસ્તક પરિચયની જરૂર જ નથી સાહેબ. બરોબર સાહેબ. કે યુવાની અંદર જે ગુણવત્તા હોય ને સાહેબ, ઈ ગુણવત્તા 100% ટચો ટચ 24 કેરેટ સોના જેવું ટચો ટચ હોય એવા સાહેબ એક 22 કેરેટ નો હાલે સાહેબ. સમજો બરાબર છે. એટલે પહેલી વસ્તુ સાહેબ તમે આમ કહેશો કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી એનઆઈઓએસ તમિલનાડુના આધારભૂત ગ્રંથો. હવે આમાં શું છે સાહેબ, ઘણા બધા સાહેબ વિદ્યાર્થી નવા હોય એને પણ સાહેબ આપણે જાણ કરવી જરૂરી છે. બરાબર છે. એટલે કે તમારો સમય ન વેડફાય એટલા માટે વારંવાર કહું છું કે ગાગરમાં સાગરના દર્શન. ચારે ચાર આધારભૂત સ્ત્રોતોની માહિતી એક જ પુસ્તકમાં લઈ લેવામાં આવેલી છે અને અલગ અલગ સાહેબ હવે કલર કોડિંગ આમાં આપશે કે ભાઈ એનસી આધારિત એને અલગ કલર થી હાઇલાઇટ કરવામાં આવેલ છે. ઓકે. જીસીઆરટી નું જે એક્સક્લુઝિવ કન્ટેન્ટ હશે એને અલગ કલર થી હાઇલાઇટ કરવામાં આવેલ છે સાહેબ. તમિલનાડુ અને એનઆઈઓએસ તેને અલગ લીલા કલર થી હાઇલાઇટ કરવામાં આવેલ છે સાહેબ. અને એક થી વધુ સ્ત્રોતમાં માહિતી જે મળતી હોય ને એને જે કોમન કલર બ્લેક કલર હાઇલાઇટ કરેલ. ઓકે. ત્યારબાદ સાહેબ જે પણ જીસીઆરટી એનસીઆરટી તમિલનાડુ બોર્ડનો જે આપણે આમાં સંદર્ભ લીધો છે સાહેબ, એની દરેક પાઠ્યપુસ્તકોની અદ્યતન આવૃત્તિનો આધાર લીધો છે અને ખાસ કે જે એનસીઆરટી દ્વારા સાહેબ વર્ષ 2024 માં ધોરણ 6 અને વર્ષ 2025 માં જે ધોરણ 7 અને 8 ની એસએસ જે નવી પ્રકાશિત કરવામાં આવી છે, આ નવા પાઠ્યપુસ્તકોને પણ આમાં આપણે આવેલું. તો સાહેબ અહીંયા 2023-24 ની નવી એનસીઆરટી, 16-17 પહેલાની જૂની એનસીઆરટી અને આપણા જે કોવિડ પછી નેશનલાઇઝ થયું તો એ સિલેબસ ને ડિલીટ થઈ ગયેલો હતો એને પણ સાહેબ એડ કરવામાં આવેલો છે. તો એમ કહેવાય ને કે સાહેબ બધી વસ્તુ અહીંયા એનસીઆરટી ની જીસીઆરટી ની દરેક વસ્તુ અહીંયા તમને જોવા મળશે. બરાબર છે સાહેબ. આમાં કુલ આ પુસ્તકમાં કુલ 21 પ્રકરણોમાં ધોરણ 6 થી લઈને ધોરણ 12 ના જે સાહેબ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસને લગતા જે પણ પ્રકરણો હોય છે ને એનો આધાર લઈને બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે સાહેબ ઇતિહાસ તો છે જ, સાથે સાથે જે પણ ઇતિહાસને લગતું કરંટ અફેર્સ છે એને પણ જે તે સંદર્ભ મુદ્દા સાથે જ આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો સાહેબ આ તો આપણે લખવા ખાતર લખીએ છીએ બાકી આપણી કઈ એવી બુક્સ હશે કે જેમાં કરંટ અપડેટ ના હોય, બંધારણ હોય, ઇતિહાસ હોય, વારસો હોય, વિજ્ઞાન ટેકનોલોજી હોય, ઇકો હોય, એન્વાયરમેન્ટ હોય, દરેક સબ્જેક્ટમાં સાહેબ કરંટ ટચ આપો ને તો એ તો સાહેબ આપણી મોનોપોલી તો ન કહેવાય પણ વિદ્યાર્થીના હિતમાં છે અને સોનામાં સુગંધ ભળે એવી એક જોરદાર પુસ્તક બને છે. હા એટલે અને એ પાછું આપણે આમ 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 કેમ લાકડે માકડે બેસાડવું એવી રીતે નહીં, એવી રીતે નહીં, સબ્જેક્ટ સાથે વાળો જે ભણાય જાય ને એ રીતે આપણે એને લઈએ છીએ. બરાબર છે. તો સાહેબ અહીંયા 90 થી વધારે ટેબલ છે, ચાર્ટ છે, આકૃતિ છે અને સરળ સમજૂતી સાથે અહીંયા તમને આપી દેવામાં આવી છે. તો આ પુસ્તક શું છે એના વધારે આપણે વાત કરીએ સાહેબ. સાહેબ જરાક આપણે આગળ વધીએ. સાહેબ અહીંથી પુસ્તક શરૂઆત થાય છે. સુંદર મજાનું રંગબેરંગી પુસ્તક અહીંથી શરૂ થશે. એક્ઝેક્ટલી. અને આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે ઉપર અવેલેબલ છે. સાહેબ શરૂઆતમાં હાઉ ટુ રીડ આ પુસ્તક કઈ રીતે વાંચવું, તો અહીં જે પણ પ્રકરણમાં પાછળ સાહેબ 2024 લખ્યું છે મતલબ ધોરણ 6 ની નવી એસએસ છે. બરાબર. 2025 લખ્યું હશે ધોરણ 7 અને ધોરણ 8 માં મતલબ નવી એસએસ ને પણ આપણે આમાં આવરી લીધી છે. અહીંયા નોંધ ખાસ આપેલી જ છે સાહેબ. અંદર જે પણ આ પ્રકારે બ્લુ ફોન્ટમાં જે કન્ટેન્ટ છે તો એ એનસીઆરટી અને ઓલ્ડ એનસીઆરટી નું કન્ટેન્ટ છે. જે આ કોફી કલરમાં કન્ટેન્ટ છે એ પ્યોર જીસીઆરટી નું કન્ટેન્ટ છે
અને જે ગ્રીન કલરમાં કન્ટેન્ટ છે તો એ તમિલનાડુ બોર્ડ અને NIOS નું કન્ટેન્ટ છે, અને જે બ્લેક ફોન્ટમાં કન્ટેન્ટ છે તો એ 1 થી વધુ સોર્સમાં આપણને મળી આવે છે. સાહેબ જે રેશનલાઇઝ કન્ટેન્ટ નું ડિટેલ પણ આપવામાં આવી છે અને અપડેટ પણ આપી દેવામાં આવેલ છે. હમણાં સાહેબ લેટેસ્ટ આપણે જે સુધારા થયા એને પણ સાહેબ અહીંયા NCERT ના સુધારાને લઈ લેવામાં આવેલા છે. અને સાહેબ એવું નહીં કે ધોરણ 6, 7, 8 ની નવી SS જ એ તો કવર કરી જ છે. આ ઉપરાંત ઇતિહાસને લગતું સાહેબ ઘણું એવું કન્ટેન્ટ જે હોય છે તો એ આપણને NCERT ની ઇંગ્લિશ બુકો હોય, ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી વિષયની પુસ્તક, હિન્દી વિષયનું પુસ્તક, એમાં પણ અમુક માહિતી જે આપણને પરીક્ષા લક્ષી જે મળી છે તો તેને પણ આવરી લેવા. હવે સાહેબ તમે અહીંથી એક પ્રશ્ન વિદ્યાર્થી થાય કે હું જયારે તૈયારી કરતો હોય કે તમે જયારે તૈયારી કરતા હશો કે સાહેબ હિન્દી ને ઇતિહાસને હું લેવા દે? હા સાહેબ, થાય કે નહીં સાહેબ? 100%. અને હિન્દી ને ગુજરાતી ને હું લેવા દે? પણ સાહેબ આ પુસ્તકમાં સાહેબે વાત કરી ને કે જે આ વિષય છે અલગ જ છે, પણ એમાં જે ઇતિહાસના જે માહિતી પ્રાપ્ત થઈ એ આ પુસ્તકમાં આપવામાં આવેલી છે. એટલે તમે જોજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ પુસ્તક અમારી ટીમ જે છે એ ટીમે કેવી રીતે એમ કહેવાય ને કે સમુદ્રના તળિયેથી પણ મોતી તમારી સામે લાવી મૂક્યા છે અને મરજીવા જેવા કામ કર્યું છે એ આ પુસ્તકમાં તમને સાહેબ ખ્યાલ આવશે. ટીમને બિરદાવવા હકીકત આ અદ્ભુત આ પુસ્તક છે સાહેબ. સાહેબ સંદર્ભ સૂચિ પણ આપવામાં આવી છે કે કયા ચેપ્ટરમાં જે કન્ટેન્ટ છે તે અલગ અલગ સોર્સના કયા પ્રકરણ અને કયા ધોરણમાંથી લેવામાં આવેલ છે. ઓકે. અને જે નવો આજે અલગથી હાઇલાઇટ કરવામાં આવેલ છે શું કે NCERT ની નવી જે SS છે ધોરણ 6, 7, 8 એના કન્ટેન્ટ છે, ચેપ્ટર્સ છે. સંક્ષિપ્ત ઇન્ડેક્સ આપવામાં આવેલ છે. કુલ આપણે 21 પ્રકરણો છે. બરાબર, પ્રકરણો સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ ડિટેલ ઇન્ડેક્સ આપવામાં છે કે જેથી ખબર પડે વિદ્યાર્થીઓ કે દરેક પ્રકરણમાં કયા કયા ડિટેલ મુદ્દાઓ કવર કર્યા છે. સાહેબ ટેબલ ઇન્ડેક્સ છે, ચાર્ટ ઇન્ડેક્સ છે, મેપ અને ફિગર ઇન્ડેક્સ પણ ખાસ આપી દેવામાં આવે. સાહેબ અહીંથી પ્રકરણ પહેલું છે આપણું ચેપ્ટર ઇતિહાસને જાણવાના સ્ત્રોત. બરાબર છે સાહેબ. સાહેબ જ્યાં સુંદર મજાની ચિત્રોની જરૂર પડી છે. એટલે પેલા સાહેબ શું હતું ખબર છે? આપણે બધું બ્લેક લાગતું બધું. બરાબર. ભોજપત્ર શું છે? એટલે હવે ખબર પડે કે તામ્રપત્રમાં તાંબા જેવો કલર હોય, પછી ભોજપત્ર પેલા વૃક્ષમાંથી બનેલું પત્ર છે એવું કઈ કલર તમને જોવા મળશે. એટલે આમ વિદ્યાર્થીને સાહેબ સીધી યાદ રહી જાય. બરાબર છે. બરોબર છે. ઓકે સાહેબ જ્યાં જરૂર પડી છે તો વિશેષ આવી માહિતી પણ મૂકી છે કે ભાઈ પેલિયોગ્રાફી કોને કહેવાય. ત્યારબાદ જે કરંટના મુદ્દાઓ જે છે તો એને પણ આ પ્રકારે વિશેષના બોક્સથી હાઇલાઇટ કે ભાઈ તમને ખ્યાલ હોય સાહેબ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી જ્ઞાન ભારતમ મિશન, અને જે શરૂ કરવામાં આવ્યું છે ઓગસ્ટ 2025 થી, તો એની પણ માહિતી આપવામાં આવી છે. સાહેબ જરૂર પડી ત્યાં સુંદર મજાના નવી SS જે આવી એમાં ખૂબ આજે ટાઈમલાઈન બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એનો પણ આપણે અહીંયા આધાર લઈને વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ દરેક ચેપ્ટરના અંતે વન લાઇનર પ્રશ્નો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના હેતુલક્ષી પ્રશ્નો આપવામાં દરેક ચેપ્ટરમાં આ રીતે પ્રશ્ન આપવામાં આવ્યા છે. સાહેબ પાષાણ યુગ અને આદિમાનવ એ રીતે અલગ અલગ સાહેબ કેવા ઓજારો હતા. ભીમબેટકાની ગુફા તો તમે સાહેબ સિમ્પલ ગુફા ચિત્રો તો સાહેબ ચિત્રમાં જોઈએ લાલ, લીલો, પીળો કલર. હવે આપણે ખબર પડી કે ભાઈ ભીમબેટકાની ગુફામાં છે મોટા ભાગે આપણને લાલ કલરના, સફેદ કલરના જે ચિત્રો મળશે, શિકાર કરતા ચિત્રો આપણને સાહેબ ભીમબેટકાની મધ્યપ્રદેશમાં જોવા મળે તો એ તમને સાહેબ તમને દેખાય આવે છે સાહેબ. બેન સાહેબ સિંધુ સભ્યતા સરસ સાહેબ. આગળ વધીએ. સુંદર મજાના રંગબેરંગી ચિત્રો. હવે સિંધુ સભ્યતા અને સિંધુ સરસ્વતી સભ્યતા પણ આપણે કહીએ છીએ, એનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. કરેલો સાહેબ. બરાબર છે સાહેબ. અમુક માહિતી કેવી જે ખાસ જેમ કે તમિલનાડુ જે ટેક્સ્ટ બુક છે તેમાં ખાસ માહિતી આપવામાં આવી હતી, તો વિશેષ માહિતીની સાથે એનો ટેગ મારવામાં આવેલ છે. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ જ્યાં જરૂર પડી છે ત્યાં સુંદર મજાનો ચાર્ટ આપવામાં આવ્યા છે. જૈન અને બૌદ્ધ ધર્મ સરસ ખૂબ જ સુંદર મજાના ટેબલના માધ્યમથી સંક્ષિપ્ત માહિતી ખાસ કવર કરી લીધી. મહાજનપદો, જ્યાં 16 મહાજનપદો હતા. યુનાની આક્રમણો આપણા ભારતમાં થયા. મૌર્યકાળનું આખું સામ્રાજ્ય ક્યાંથી ક્યાં સુધી છવાયેલું હતું. બરાબર છે સાહેબ. આગળ ચેક કરો તો સાહેબ તો સાહેબ ખબર પડે કે મૌર્યકાળનું સામ્રાજ્ય જે છે તો આજનું જે કેરલા જે પ્રદેશ છે એમાં નહોતું. બરાબર. આના પરથી આપણે ખ્યાલ આવે. બરાબર. તો આ એક પ્રકારની તમને ખબર પડે કે ક્યાંથી ક્યાં સુધી. તો ખાલી વિદ્યાર્થીના માઇન્ડમાં સાહેબ આવી જાય ખબર પડે કે તમિલનાડુ સુધી છે, ઉત્તરથી દક્ષિણ સુધી હતું તો એ વિધાન ખોટું. કે આ જે થોડોક તમિલનાડુનો ભાગ અને થોડો કેરળનો ભાગ સાથે સંકળાયેલો હતો નહીં સાહેબ. ડન સાહેબ. સુંદર મજાના જે ચિત્રો, અભિલેખો શું છે,
જ્યાં જરૂર પડી છે તો આ પ્રકારે મેપના માધ્યમથી સમજાવવાનો કે ભાઈ સાતવાહનનું સામ્રાજ્ય ક્યાં હતું, ક્ષત્રપોનું જે સામ્રાજ્ય, કુષાણોનું સામ્રાજ્ય તો ક્યાં સુધી વિસ્તરેલું છે, ચેર છે, પાંડ્ય છે, એ તમને જોવા મળશે. સાતવાહન શાસકો અહીંયા જોવા મળશે. સાહેબ સંગમ યુગ, ચેર, પાંડ્ય, ઓકે, ગુપ્તકાલીન ભારત, એ રીતે પણ દરેકે દરેક શાસકોના શાસનકાળનો જે ક્યાં સુધી વિસ્તરેલું હતું એ મેપના માધ્યમથી તમને સુંદર રીતે દર્શાવવામાં આવેલું છે. પછી ખાસ ઘણી જગ્યાએ સાહેબ આપણે નોંધ આપવી છે કે ઘણી જગ્યાએ ડેટા એનસીઆરટી ના અને જીસીઆરટી ના ડેટામાં કન્ફ્લિક્ટ થતો જોવા મળતો હતો, સાલવારીમાં કન્ફ્લિક્ટ જોવા મળતો તો એને ખાસ એનસીઆરટી માં આ પ્રકારે હતું, જીસીઆરટી માં આ પ્રકારે છે, તો આ પ્રકારે આપણે નોંધ જ આપી દીધી છે. હવે સાચું કયું એ તો હવે જે તે બોર્ડ નક્કી કરતું હોય છે, પણ એટલું અહીંયા અમારી તમને જાણ માટે આપેલું હોય છે, બરાબર? વિદ્યાર્થીનો સંદર્ભ ઉપયોગ કરી શકશે. બરોબર છે. ત્યારબાદ ગુપ્ત યુગ પછીનું ભારત અને હર્ષવર્ધન, સુંદર મજાના ચાર્ટના માધ્યમથી આખી વંશાવલી આપવામાં આવેલી છે. ઓકે સાહેબ, સુંદર મજાના સાહેબ આ કલરફુલ આકૃતિ અને આ કલરફુલ ચિત્રો આપણને સાહેબ આ આંખને ગમે છે અને વિદ્યાર્થીઓને એમ કહેવાય ને કે ઇન્ટરેસ્ટ ન પડતો ઇન્ટરેસ્ટ પડવા માટેનો પ્રયત્ન થાય, કેમ કે ઘણા વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ બુકને કલરમાં લાવો, કલર બનાવો. તો આ એક એનો જ પ્રયત્ન છે. દક્ષિણ ભારતના રાજવંશો સાહેબ, નટરાજની પ્રતિમા છે, સેંગોલ રાજપૂત યુગ છે, તો અલગ અલગ દરેક યુગો જે વંશો થઈ ગયા તેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ દિલ્હી સલ્તનત, એક્ઝેક્ટલી, તો આખે આખું એનો દિલ્હી સલ્તનતમાં વિશેષ માહિતીઓ પ્રાપ્ત થાય છે. તો અહીંયા સાહેબ રાજાને ઝૂકીને પગ ચૂમવાની પ્રથાને પાબોશ કહે છે, બરાબર? સીધા એટલે જમીન પર ઘૂંટણ ટેકીને માથું નમાવીને સલામ કરવું તેવું થાય છે, બરાબર? આ ઈરાનમાં બધી પ્રચલિત પ્રથાઓ હતી સાહેબ. તો આ દરેકે દરેક વસ્તુ તમને કઈક આમ નવું લાગશે અને તમને એમ કેવો એ કહો ને, વાહ શું પુસ્તક છે, વાહ ક્યાં બાત નહીં, વાહ ક્યાં પુસ્તક છે. અને એ પુસ્તક એ યુવા માંથી જ તમને મળે. યુવાની જે ટીમ છે ને સાહેબ, એ ખાલી લખવા ખાતર લખતી નથી, પણ કોઈના ઘરે સરકારી એક્ઝામ આપો અને સરકારી નોકરી મેળવો અને કોઈના ઘરે ચૂલો સળગે ને એ માટે સાહેબ ટીમ કામ કરે છે સાહેબ. કોઈના ઘરે ચૂલો સળગે એના માટે જ હંમેશા પુસ્તક બનાવીએ છીએ. બસ આ જ તમારો જે અભિપ્રાય છે ને એમને જીવાડે છે, નવો જોશ અને જુસ્સો અપાવે છે અને નવું કંઈક બહેતર કરવાનો પ્રયત્ન કરીએ છીએ સાહેબ. આગળ વધો. વિજયનગર સામ્રાજ્ય, સરસ મજાની આખી વાત છે. વિજયનગર સામ્રાજ્ય બહુ પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ રાજ્ય અને તેના વંશો છે સાહેબ. સરસ સરસ સાહેબ. ગોલકોંડાનો કિલ્લો, ભક્તિ સૂફી આંદોલનો છે સાહેબ. તે સમયમાં ભારતમાં ભક્તિ આંદોલન સમયે અલગ અલગ જે પણ સંતો થઈ ગયા, આના પરથી ખ્યાલ આવે કે ભાઈ આપણે દાદુ દયાળ ક્યાં થઈ ગયા, મીરાબાઈ એકનાથ કે તુકારામ જે આપણે મહારાષ્ટ્રની અંદર થઈ ગયા, માધવાચાર્ય નીચે કેરળમાં, પછી આપણા જે શંકરાચાર્ય કેરળમાં થઈ ગયા, પછી ચૈતન્ય મહાપ્રભુ પશ્ચિમ બંગાળમાં થઈ ગયા. આના પરથી આપણે ખ્યાલ આવે છે, બરાબર છે. મુગલ કાળનો આખો નકશો તમારી સામે છે. અકબરના સમયમાં દક્ષિણ ભારતના પ્રમુખ રાજ્યો કયા કયા હતા તેને પણ એક સુંદર મજાના મેપથી દર્શાવવામાં આવે છે સાહેબ. અનુસૂચિત જાતિઓ, વિચરતી અને વિમુક્ત જાતિઓ, વિદેશી પ્રવાસીઓનું વૃત્તાંત અલગથી આખું ચેપ્ટર આપવામાં આવે છે સાહેબ. ચીનની લોંગમેન ગુફાઓમાં આવેલ પ્રવાસનો સામાન લઈને યુએન સાંગની આજે આ પ્રતિમા છે. આવી જે ખાસ અવનવી માહિતીઓને પણ ખાસ અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો સાહેબ અહીંયા આપણું આ એનસીજીસી આધારિત પ્રાચીન અને મધ્યકાલીન ભારતનું સેકન્ડ એડિશન યુવા ઉપનિષદનું પુસ્તક એ કલર્સમાં છે. તો તમને ખૂબ જ મજા આવશે. મજા તો બધામાં આવે છે, મજા નહીં પરીક્ષામાં પૂછાય તે ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. બરોબર છે, 100%. અને અમે ક્યાં કહીએ છીએ કે પરીક્ષા કહે છે કે યુવાના પુસ્તકમાંથી પ્રશ્નો આવે છે, એ તમારે કે મારે નથી કહેવાનું. વિદ્યાર્થીઓ આપે, એક્ઝામ આવે, ઘરે જઈને જોવે, અને તમારે ન જોવું હોય તો અમે પણ મહેનત કરવી છે એટલે પૂછાણું છે, બરાબર છે. તો વિદ્યાર્થીઓનો વિશ્વાસ, ફરીથી કહું છું, તો આવા અનેક પ્રકારના પુસ્તકો આજે સાહેબ 100 જેટલા 125 કરતા વધારે ટાઇટલ યુવા ઉપનિષદ પબ્લિકેશનની અલગ અલગ ક્ષેત્રની ટેકનિકલ એક્ઝામની, રેગ્યુલર એક્ઝામ આવતી હોય એના આપ્યા છે અને હજી આપતા રહીશું. તો ફરીથી નવા પુસ્તક પરિચય સાથે અલગ અલગ ફેકલ્ટીઓ તમારી સામે આવતી હોય છે. તો ફરીથી મળશું. હું ને વિકાસ સાહેબ દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ, ભારત માતા કી જય.
સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન।